જય મહારાજ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। મિત્રો આપણે જતા હતા મહેમદાવાદને રસ્તામાં આપણે અંધજ ગામ આવે છે। અહીંયા જે મેલડી માતાનું મંદિર છે અંધજ રાજરાજેશ્વરી મેલડી માતાનું મંદિર અંધજ પાટિયા આગળ અહીંયા આપણને પ્રજાપતિ પાણીપુરી બેન અહીંયા જોરદાર પાણીપુરી બનાવે છે અને આપણને ઘણા બધા મિત્રોએ સજેશન કર્યું હતું કે મહેમદાવાદ જતા છે ને અંધજ પાટિયા આગળ પાણીપુરી અવશ્ય ખાજો। તો આજે આપણે આવી ગયા છે અને ચાલો આપણે બેન જોડે વાત કરીશું ને કેટલા સમયથી બનાવે છે ને કેવી પાણીપુરી બનાવે છે એ પણ ટેસ્ટ કરીશું। ચાલો મિત્રો આવી જાઓ। તો આપણે એમની જોડે વાત કરીશું। જય મહારાજ। જય મહારાજ। શું નામ છે આપનું? નિકિતા પ્રજાપતિ। નિકિતાબેન, અહીંયા આપણે જે અહીંનું એડ્રેસ કહી દો પહેલાં તો। આપણે મહેમદાવાદ જતા રાજરાજેશ્વરી મેલડી માતાનું મંદિર છે, એક્ઝેક્ટ એની સામે જ છે દાડિયા। બરોબર છે। અને અહીંયા કેટલા સમયથી અહીંયા પાણીપુરી બનાવો છો? અમારે લગભગ 7 મહિનાથી ચાલુ છે। 7 મહિનાથી। અને અહીંનો ટાઈમિંગ શું હોય છે કહી દો ખાસ। અમારો ટાઈમિંગ 4 થી 8 વાગ્યા સુધીનો છે। 4 વાગે આવો તો 8 વાગ્યા સુધી હોય અહીંયા। બરોબર છે। અને પાણીપુરીની આપણે કેટલા 10 રૂપિયાની કેટલી આપો છો? 10 ની 4 છે, 20 ની 8 છે। બરોબર છે। અને કોઈને પાર્સલ જોઈતું હોય તો આપણે એ જ ભાવ। પાર્સલ બી એનો જ? હા, એ જ। કોઈ ચાર્જ નહીં? કોઈ ચાર્જ નહીં એમાં। બરોબર છે। તો સારું, સરસ મજાની આપણે પકોડી પણ મિત્રો ટ્રાય કરીશું। જુઓ મિત્રો, તમને ફરીથી એકવાર એડ્રેસ બતાવી દઉં। જુઓ, આ નડિયાદથી આવો ને એટલે આ છે અહીંયા આ અંધજ પાટિયું કહેવાય। અને અહીંયા રાજરાજેશ્વરીમાં મેલડી માતાનું મંદિર છે, એની બહાર જ બિલકુલ અહીંયા આપણે આવેલું છે પ્રજાપતિ પાણીપુરી। તો ચાલો મિત્રો હવે ટેસ્ટ કરીશું અહીંનો ટેસ્ટ કેવો છે। તો ચાલો મિત્રો। વાહ ભાઈ વાહ। બરોબર। સ્ટાર્ટિંગ જ અહીંયાથી છે। ચોખ્ખાઈનું એટલું ધ્યાન રાખવામાં આવે છે મિત્રો। જુઓ, બધા હાથથી મસાલો તૈયાર કરતા હોય છે, માવો સ્પેશિયલ રાખ્યું છે। પાણી એક જ રાખવાનું હે ને? હા, રેગ્યુલર? હા। જો મિત્રો, ચોખ્ખાઈનું પણ અહીંયા આગળ એટલું ધ્યાન રાખવામાં આવે છે। ચમચીથી મસાલો ભરે છે પાણીપુરીનો બેન। અને જ્યાં બહેનો કામ કરતા હોય ને ત્યાં આગળ તો ચોખ્ખાઈનું વાત કરવી જ ના પડે, એ ઘણું ધ્યાન રાખતા હોય છે। વાહ ભાઈ વાહ, સરસ। અને બેન, પાણીની પણ ખાસ વાત કરજો કે જે કેટલા જાતના પાણી રાખીએ છીએ આપણે? આપણે એક જ રાખીએ છીએ। એક જ રેગ્યુલર જે પાણી આવે છે? હા। બરોબર। તો મિત્રો જો પાણીપુરી તમને બતાવી દઈએ અને જોડે સલાડ મળી જવાનું છે તમને, ડુંગળી, કોબીસ ને ચણાનું બધું। જો મિત્રો, આ તમને 10 રૂપિયાની 4 પાણીપુરી મળી જવાની છે। અને કોરી માગશો તો કોરી આપશે બેન, એવું નહીં કે નહીં આપે। તો મિત્રો આપણે પણ ટેસ્ટ કરીશું પાણીપુરી। જોરદાર પાણીપુરી બનાવે છે બેન। ખરેખર મિત્રો એકવાર મુલાકાત લેવા જેવી જગ્યા। નડિયાદથી તમે મહેમદાવાદ જતા હો ને અંધજ પાટિયા પર નિકિતાબેનની પાણીપુરી અવશ્ય ટ્રાય કરજો, મોજ પડી જશે તમને। તો મળીએ એક નવા વિડીયો સાથે। જય મહારાજ।